પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ક્યાં યાત્રાધામમાં રોપવે વધુ લંબાઈ ધરાવે છે? ઓપ્શન જોઈ. એ સાપુતારા, બી ગિરનાર, સી પાવાગઢ કે ડી અંબાજી. તો એનો સાચો જવાબ છે બી ગિરનાર. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? એ ગોહિલવાડ, બી ઝાલાવાડ, સી વઢિયાર કે ડી સોરઠ. તો એનો સાચો જવાબ છે ડી સોરઠ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે? એ ભાવનગર, બી અમદાવાદ, સી રાજકોટ કે ડી વડોદરા. તો એનો સાચો જવાબ છે બી અમદાવાદમાં. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? એ કોટેશ્વર, બી શંખેશ્વર, સી જૂનાગઢ કે ડી ખંભાત. તો એનો સાચો જવાબ છે એ કોટેશ્વર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં નાખવામાં આવ્યું હતું? એ અમદાવાદ, બી રાજકોટ, સી બારડોલી કે ડી કોડીનાર. તો એનો સાચો જવાબ છે સી બારડોલીમાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. મકાઈનો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? એ સુરેન્દ્રનગર, બી અમદાવાદ, સી મહેસાણા કે ડી પંચમહાલ. તો એનો સાચો જવાબ છે ડી પંચમહાલમાં. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? એ 1860માં, બી 1850માં, સી 1872માં કે ડી 1865માં. તો એનો સાચો જવાબ છે સી 1872માં. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે? એ જૂનાગઢ, બી મહેસાણા, સી પાટણ કે ડી વડનગર. તો એનો સાચો જવાબ છે ડી વડનગર. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. નર્મદા અને તાપીની વચ્ચે ખાલી જગ્યાના પર્વતો આવેલા છે? એ આરાસુર, બી સાતપુડા, સી ગિરનાર કે ડી પાવાગઢ. તો એનો સાચો જવાબ છે બી સાતપુડા. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌથી વધુ ગામડા કયા જિલ્લામાં છે? એ વડોદરા, બી કચ્છ, સી બનાસકાંઠા કે ડી વડોદરા. તો એનો સાચો જવાબ છે બી કચ્છ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.